उत्तराखंड આવી રહ્યા છે સમાચાર। વધુ એક હેલિકોપ્ટર ઉત્તરાખંડમાં ક્રેશ થયું છે। ગૌરીકુંડ પાસે જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે। આ હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 7 લોકો સવાર હતા। એક ગુજરાતી પ્રવાસીનું પણ મોત થયું હોવાના અહેવાલ છે। ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું। દેહરાદૂનથી કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર સવારે 5:30 વાગે ગૌરીકુંડ પાસે ક્રેશ થઈ ગયું। સીએમ પુષ્કરસિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે। 8 દિવસ પહેલા રુદ્રપ્રયાગમાં પણ એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું અને 8 દિવસમાં આ બીજો બનાવ બન્યો છે જ્યાં હેલિકોપ્ટર જંગલમાં ક્રેશ થઈ ગયું છે, જેમાં 7 લોકો, જેમાં પાયલટ સહિત કુલ 7 લોકો જે છે મૃત્યુ પામ્યા છે। ખરાબ હવામાનના કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ છે અને આ મૃતકોમાં એક ગુજરાતી યાત્રિક પણ હોઈ શકે છે એવી વાત સામે આવી રહી છે। 7 લોકોના જે મૃત્યુ થયા છે તેમાં એક ગુજરાતી પણ છે। મહારાષ્ટ્રથી શ્રદ્ધા જયસ્વાલનું નામ છે। જે 7 લોકો હતા તેમાં તૃષ્ટિસિંહ ઉત્તર પ્રદેશથી યાત્રી તરીકે તેમાં હેલિકોપ્ટરમાં સવાર હતા। મહારાષ્ટ્રમાં 10 વર્ષની એક બાળકી રાશિ નામની જે બાળકી હતી એ પણ આ હેલિકોપ્ટરમાં હતી। વિક્રમ નામના એક યાત્રી ઉત્તરાખંડથી હતા અને વિનોદ દેવી ઉત્તર પ્રદેશથી આ યાત્રી હતા જે આ હેલિકોપ્ટરમાં સવાર હતા। તો એક ગુજરાતી યાત્રી પણ છે જેમનું પણ મૃત્યુ થયું છે। કુલ 7 લોકો સવાર હતા આ હેલિકોપ્ટરમાં, જેમાં 7 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ આવી રહ્યા છે। મૃતકોમાં એક બાળકીનો સમાવેશ થાય છે અને એક ગુજરાતી યાત્રી પણ છે અને પાયલટ રાજવીર છે તેનું પણ મૃત્યુ થયું હોવાના અહેવાલ આવી રહ્યા છે। ગુજરાતથી રાજકુમાર જયસ્વાલનું નામ છે જે આ હેલિકોપ્ટરમાં સવાર હતા। રાજકુમાર જયસ્વાલ જે ગુજરાતી યાત્રી હતા અને તેઓ હેલિકોપ્ટરમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેમનું પણ મૃત્યુ થયું હોવાના અહેવાલ છે। પુષ્કરસિંહ ધામીએ ટ્વિટર પર દુઃખ વ્યક્ત કર્યું છે અને સમગ્ર ઘટનાને લઈને તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે રાહત અને બચાવ કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે અને આ જે ઘટના બની છે તેના પર તેમણે ખેદ વ્યક્ત કર્યો છે, દુઃખ વ્યક્ત કર્યું છે। તો ઉત્તરાખંડથી આ એક મહત્વપૂર્ણ ખબર। ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને આ હેલિકોપ્ટરમાં સવાર 7 લોકોના મૃત્યુ થયા છે, જેમાં એક બાળકી અને એક ગુજરાતી યાત્રીનો પણ સમાવેશ થાય છે। ગુજરાતી યાત્રીનું નામ રાજકુમાર જયસ્વાલ છે અને ટોટલ 7 લોકો તેમાં સવાર હતા અને આ તમામ લોકો જે છે એ કેદારનાથ જઈ રહ્યા હતા। ગૌરીકુંડમાં જ આ હેલિકોપ્ટર છે એ જંગલમાં ક્રેશ થઈ ગયું। જો કે ટેકનિકલ ખામી હતી કે પછી ખરાબ હવામાન હતું તેને લઈને હજુ સાચું કારણ છે એ તપાસ બાદ સામે આવશે, પરંતુ પ્રાથમિક અહેવાલ મુજબ ખરાબ હવામાનના કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોઈ શકે છે। અને હવે વાત ફ્લાઇંગ કોફિનની। એર ઇન્ડિયા પ્લેન ક્રેશના મામલામાં અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહ સોંપવામાં આવ્યા છે। તંત્ર દ્વારા મૃતદેહને વતન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। લંડન જઈ રહેલી ફ્લાઇટમાં વિસનગરના 5 લોકોના મૃત્યુ નિપજ્યા। 5 પૈકી 4 મૃતદેહ પરિવારને સોંપાયા છે, જ્યારે એક યુવતીનો મૃતદેહ સોંપવાનો બાકી છે। થોડીવાર પહેલા જ સિવિલમાંથી જે એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમણે પણ જણાવ્યું છે કે ઓવરઓલ 31 ડીએનએ જે છે એ મેચ થઈ ચૂક્યા છે અને તેમના પરિવારને પણ તેની જાણકારી આપવામાં આવી છે। વિજય રૂપાણીના ડીએનએનો રિપોર્ટ હજુ નથી આવ્યો। આજે પણ દિવસભર ડીએનએ મેચની જે કામગીરી છે એ ચાલવાની છે। એર ઇન્ડિયા વિમાનના ક્ષતિગ્રસ્ત થવાના કારણે એર ઇન્ડિયાના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસીવ કરેલા મૃતકો હતા એમાંથી 31 મૃતકોના ડીએનએ મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી 12 મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે। એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા 3 હતા, અત્યાર સુધીમાં બીજા 9 લઈ ગયા છે। એમ કહીને 12 ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે। આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા। એ મુજબ ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્ટ્સમાં બોડી રિલીવ કરવામાં આવ્યા છે। સાહેબ, આજના દિવસ દરમિયાન કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? આજના દિવસે કેટલા લોકોને મૃતદેહ આપવા માટેની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે? જે તમને કહેવામાં આવે કે ડીએનએ મેચ થયા છે, આજનો ટાર્ગેટ એટલો હોય। હવે જેમ રિપોર્ટ આવતા જશે એમ અમારો ટાર્ગેટ બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે 31, કારણ કે 31 ડીએનએ મેચ થયેલા એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે। એના રિલેટિવ જ્યારે એમના
એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડઓવર કરવામાં આવશે. તમારે બધા તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મૂવમેન્ટ ચાલુ થશે. ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં, દોડાદોડી કરશો નહીં અને કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો. તો આ વિશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે. ઋત્વિજ, 31 ડીએનએ અત્યાર સુધીમાં મેચ થયા છે અને આજે પણ દિવસભર આ કામગીરી ચાલતી રહેશે અને દુર્ઘટનાને લઈને આજે ચોથો દિવસ શરૂ થઈ ગયો છે. હાલ આજે કેટલા ડીએનએ નો રિપોર્ટ આવી શકે, શું કહેવામાં આવ્યું છે સિવિલ તરફથી? જી પંકજ, વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ ટોટલ 31 જે મૃતદેહ છે તેના ડીએનએ મેચ થઈ ગયા છે અને હવે હોસ્પિટલ તંત્ર દ્વારા આ તમામ જે પરિવારજનો છે તેઓને જાણ કરવામાં આવી રહી છે અને પોતાના સ્વજનના જે મૃતદેહ છે તે લઈ જવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં વાત કરીએ તો જે ડીએનએ મેચ થયા હોય તેવા 12 લોકો છે, 12 પરિવારજનો છે કે તેમને તેમના સ્વજનોના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે. હજી પણ આ કાર્યવાહી ચાલુ છે. એટલે અત્યારે હવે વાત કરીએ આજના દિવસ દરમિયાન તો ખાસ કરીને જે અન્ય લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે તે તમામ પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને હોસ્પિટલના તંત્ર તરફથી તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 31 ઉપરાંત જે અન્ય લોકોના ડીએનએ મેચ થઈ રહ્યા છે તે તમામ વિગતો છે તે સિવિલ હોસ્પિટલને આપવામાં આવી રહી છે અને જે પોતાના જે સ્વજનો હોય છે તે તમામ લોકોને, જે પરિવારજનો હોય છે તમામ લોકોને જાણ કરીને પોતાના સ્વજનોના જે મૃતદેહ લઈ જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત મહત્વની બાબત તો એ છે કે જે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓની ખાસ લોકોને એક વિનંતી છે કે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવ્યા બાદ જ જે તે વ્યક્તિ દ્વારા ખાસ કરીને જે મૂવમેન્ટ કરવી, એટલે કે પોતાના સ્વજનોના જે મૃતદેહ લેવા માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવું. અન્ય કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો ખોટું ગેરમાર્ગે દોરાવું નહીં, તે ખાસ લોકોને તેમના દ્વારા વિનંતી કરવામાં આવી છે. એટલે આજના દિવસથી વાત કરીએ તો આજના દિવસ દરમિયાન હજી પણ 40 થી 50 લોકોને જે મૃતદેહ પરત સોંપાય તેવી શક્યતા હાલમાં રહેલી છે. કારણ કે એક પછી એક જે ડીએનએની માહિતી આવી રહી છે તે તમામ માહિતી છે તે લોકોને જેમના જે પરિવારજનો છે તેઓને આપવામાં આવી રહી છે અને મૃતદેહ તેઓને સોંપવામાં આવી રહ્યા છે. મૃતદેહ છે તે જે તે જગ્યા પર જે તે શહેરમાં પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે અને ખાસ વ્યવસ્થા મારફતે, ખાસ વાહનો મારફતે આ જે મૃતદેહ છે તે જે તે જગ્યા પર પહોંચાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી વાત કરીએ તો ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, બોટાદ આ તમામ જે શહેરો છે તે ત્યાંના જે લોકો વતની હતા તેઓના પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. તો અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશના મામલામાં હાલ 2 મૃતદેહોને વિસનગર લાવવામાં આવ્યા છે. વિસનગરના દિનેશભાઈ અને કૃષ્ણાબેનનું મૃત્યુ થયું હતું. વિસનગરમાં બંને મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવી. મૃતદેહ લવાતા પરિવાર હિબકે ચડ્યું. પોતાના દીકરાને મળવા લંડન જઈ રહ્યા હતા. એરપોર્ટ પર મૂકવા દીકરી પ્રિયા પણ અમદાવાદ ગઈ હતી. દીકરી અમદાવાદથી મહેસાણા પહોંચે એ પહેલા જ પ્લેન ક્રેશ થયાના સમાચાર મળ્યા. દુર્ઘટનાના સમાચાર મળતા દીકરી હચમચી ગઈ હતી. અમદાવાદ ખાતે જે પ્લેન દુર્ઘટના થઈ હતી જેમાં વિસનગરના દિનેશભાઈ અને કૃષ્ણાબેનનું પણ અવસાન થયું છે. તેમના જે મૃતદેહને હોય છે તેમના વતન લાવવામાં આવ્યા છે, જેમાં જે મોટી સંખ્યામાં જે તેમના પરિવારજનો હોય છે તે જોડાયા છે. ટૂંક જ સમયમાં જે તેમની અંતિમ વિધિ હોય છે તે પણ કરવામાં આવશે અને તેમનું જે પરિવાર હોય છે તેમની પણ અહીંયા તેના મૃતદેહ લાવતા કેટલાક પરિવારોની પણ તબિયત લથડી હતી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ બોઈંગ 787ના મેન્યુફેક્ચરિંગ બોઈંગ 737 બસોમાં પહોંચી હતી. કેપ્ટન ઉમંગ જાની સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી. 8 એપ્રિલ 2025ના રોજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બોઈંગ 737 અને બસોની મુલાકાત લીધી હતી. યુનિવર્સિટીમાં વન નેશન વન ઇલેક્શન અંગે સમજ માટે પૂર્વ મુખ્યમંત્રી અમદાવાદની એરોનોટિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હતા. કોકપીટમાં બેસીને કેપ્ટન ઉમંગ જાની સાથે પ્લેન અંગે ચર્ચા પણ કરી હતી. કેપ્ટન ઉમંગ જાનીએ એ દિવસોને પણ યાદ કર્યા. માત્ર 2 મહિના પહેલા પૂર્વ મુખ્યમંત્રી આ જ એરક્રાફ્ટમાં આવ્યા હતા. વિજય રૂપાણીએ એરોનોટિક્સનું શીખતા વિદ્યાર્થીઓ સાથે ફોટો પણ પડાવ્યા હતા.
તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ બોઈંગ 737 બસોમાં પહોંચી છે. ત્યાં જે કેપ્ટન ઉમંગ જાની છે તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કેપ્ટને પણ પોતાના જે સંસ્મરણો હતા વિજય રૂપાણી સાથેના એ શેર કર્યા હતા. જ્યારે વિજય રૂપાણી અહીંયા આવ્યા હતા 8 એપ્રિલ 2025ના રોજ તેમણે મુલાકાત કરી હતી. વિદ્યાર્થીઓ સાથે ટૂંકો સંવાદ પણ કર્યો હતો અને કોકપીટમાં પણ બેસ્યા હતા. હું અત્યારે જે જગ્યા પર છું બોઈંગ 737 જેની મુલાકાત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી હતી. મારી પાસે એ ફોટોગ્રાફ્સ પણ છે અને એ પોસ્ટ પણ છે જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે હું આ મુલાકાતે આ જગ્યા ઉપર આવ્યો હતો. આપ જુઓ તો ફોટોગ્રાફ્સની અંદર આ પ્લેનના બહારથી તેમણે ફોટોગ્રાફ્સ લીધા. ત્યારબાદ તેઓ અંદર પણ ગયા અને અંદર જે સીડી ચડ્યા ત્યારબાદ કોકપીટ પાસે પણ તેઓ ઉપસ્થિત છે. તે પણ દ્રશ્યો જુઓ. અને મારી સાથે કેપ્ટન છે ઉમંગ જાની, તેમની સાથે પણ તેમણે વાતચીત કરી. કેપ્ટન, એ મેમરીઝ શું હતી જેમાં ખાસ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તેઓ અહીં આવ્યા હતા, તમારી સાથે મુલાકાત કરી હતી, કોકપીટમાં પણ બેઠા હોય તેવા ફોટોગ્રાફ્સ પણ છે? હા, 8મી એપ્રિલના દિવસે એમણે અહીંયા ઇન્ડસ યુનિવર્સિટી કેમ્પસમાં અને સાથે સાથે વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સમાં એમણે મુલાકાત લીધેલી અને વન નેશન વન ઇલેક્શન ઉપર એમણે બહુ સરસ વક્તવ્ય આપેલું અને અમારા વિદ્યાર્થીઓને મોટિવેટ પણ કરેલા. જે આપણે વિમાનમાં ઊભા છીએ એ વિમાનની પણ એમણે ખાસ મુલાકાત લીધેલી કે જે વિમાન અમે વિદ્યાર્થીઓના એજ્યુકેશનલ પર્પઝ માટે, ટેકનિકલ એજ્યુકેશન માટે અહીંયા રાખેલું છે. એમણે આગળ કોકપીટમાં પણ સાથે સાથે મુલાકાત કરી હતી. એમના જે વિમાન દુર્ઘટનામાં એમનું નિધન થયું તેનાથી હૃદયને બહુ મોટો ઝટકો પડ્યો છે, બહુ દુઃખ થયું છે. ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના છે. કેપ્ટન ઉમંગ જાની તેમણે ખાસ વાતચીત કરી અને ભાવુક પણ થયા છે કારણ કે કોઈએ ધાર્યું નહોતું કે 2 મહિના પહેલાં બોઈંગ 737માં તેઓ અહીં આવશે. અહીં કાર્યક્રમ દરમિયાન તેઓ આવ્યા હતા. વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ ખાસ કરીને અમદાવાદની રાચડા પાસે આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં યોજાયો હતો. 8 એપ્રિલનો એ દિવસ હતો જ્યારે તેઓ અહીં આવ્યા હતા. આ પ્લેનમાં જે અત્યારે ઉપસ્થિત છું તે જગ્યા ઉપર આવ્યા હતા અને બોઈંગ 787માં તેમનો જીવ જશે તેવું કોઈએ પણ વિચાર્યું નહોતું. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા 2 લોકોના મૃતદેહને મહેસાણાના વિસનગર લવાયા. વિસનગરના દશરથભાઈ પટેલ અને તેમની પત્નીને દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા. ત્યારે બંને પોતાના દીકરાને મળવા પ્રથમ વખત લંડન જતા હતા. અમદાવાદ એરપોર્ટ પર પ્લેન ટેક ઓફ થતાની સાથે જ દુર્ઘટનાગ્રસ્ત થયું અને બંનેના મૃત્યુ થયા. આજે બંનેના મૃતદેહને વિસનગર લવાયા જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિસનગરના 5 જેટલા જે લોકો હોય છે તેમના અવસાન નીપજ્યા હતા. ત્યારે દશરથભાઈ પટેલ અને દાઈ ગૌરીબેન પટેલનું પણ આ દુર્ઘટનામાં અવસાન થતાં તેમના પરિવાર સાથે તેમના જે ડીએનએ હોય છે તે મેચ થતાં તેમના પરિવારને આ તેમના મુદ્દે આજે સોંપવામાં આવતા હાલમાં જે ફતેપુરા દરવાજા હોય છે, છેલ્લી લાઈન હોય છે, ત્યાં ખાતે તેમના જે મુદ્દે હોય છે તે લાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં જે તેમના પરિવારજનો હોય છે અંતિમ ક્રિયામાં જોડાયા હતા. હાલમાં જે પરિવાર હોય છે એ પણ હિપકે ચડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જે બંને પતિ પત્ની હોય છે તેમના દીકરાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. તેવા સમયે આ જે દુર્ઘટના હોય છે તે ઘટી હતી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. અમદાવાદ એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં ભારત, બ્રિટન અને પોર્ટુગલના મુસાફરો પણ સવાર હતા. ત્યારે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં પ્રવાસી હાના ઇબ્રાહીમનો પરિવાર ડીએનએ સેમ્પલ આપવા ભારત પહોંચ્યો. લંડનમાં રહેતા યાસ્મીન વોરા અને મોહમ્મદ વોરાને લઈને એનજીઓની ટીમ પહોંચી. લંડનમાં પણ સરકાર કોઈ તકલીફ ન પડે તે રીતે જલ્દીથી વિઝા એપ્રૂવ કરી રહી છે. એર ઇન્ડિયા દ્વારા પરિવારની ટિકિટ કરવામાં આવી. ક્રેશ દુર્ઘટનામાં હાના ઇબ્રાહીમ પણ સામેલ હતા અને હાના ઇબ્રાહીમ જેના ભાઈ અને માતા અત્યારે આવ્યા છે, તેઓ લંડનથી આવ્યા છે. તેમને લઈને આવનાર વ્યક્તિ છે. તેમણે એનજીઓ દ્વારા ખાસ કરીને સંપર્ક કર્યો, લંડનથી સંપર્ક કર્યો, સુરતથી સંપર્ક કર્યો અને અમદાવાદમાં તેઓ લઈને આવ્યા છે. મને કહેશો શું છે કહાની હાના ઇબ્રાહીમની, કોણ આવ્યા છે અને કેવી રીતે આ શક્ય બન્યું? હાના ઇબ્રાહીમના બ્રધર આવ્યા છે અને એમના મધર છે અને ત્યાં ડીએનએ માટે આવેલા છે અને અમે લોકો એમને ત્યાંથી એરપોર્ટથી લઈને આવ્યા છે. અમને ઇન્ફોર્મેશન મળી કે એ લોકો આવી રહેલા છે, તમે ત્યાં જાઓ એરપોર્ટ પર અને એમને લઈને અહીંયા સિવિલમાં આવો. એટલે અમે અમારી ગાડી લઈને આવ્યા હતા લેવા માટે. તો પછી ગવર્મેન્ટે ગાડી પ્રોવાઈડ કરી એમની
એટલે સામાન અમારી એમાં મૂક્યો અને ગવર્મેન્ટની ગાડીમાં એ લોકો આવ્યા અને વિઝા મળવા અશક્ય છે, પરંતુ કેવી પ્રોસિજર કરવામાં આવી કે તાત્કાલિક અહીંયા આવવા લંડનથી એ લોકોને આવવા માટે તરત વિઝા એ કરી દીધી ત્યાંની ગવર્મેન્ટે અને એ લોકોને ફ્રીમાં ટિકિટ આપી છે. ટિકિટને એર ઇન્ડિયા તરફથી ફ્રીમાં ટિકિટ મળી છે. એ લોકોએ અરેન્જમેન્ટ કરી આપે છે બંને ભાઈને અને મધરને. હાના ઇબ્રાહિમ છે જે લંડનની ફ્લાઇટમાં સવાર હતા, જે પ્લેન ક્રેશ થઈ ગયું, તો તેઓ શા માટે આવ્યા હતા? હાના ઇબ્રાહિમ એ ધેટ આઈ ડોન્ટ નો કે વી આર ફ્રોમ ચેરિટેબલ ટ્રસ્ટ. લંડનથી ખાસ વિઝા અને ટિકિટ છે તે ફ્રી કરવામાં આવ્યા છે. તમામ લોકો તાત્કાલિક ભારત પહોંચી શકે તે માટેની પ્રોસિજર છે તેને ફોલો કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને હાના ઇબ્રાહિમના ભાઈ છે તેઓ અહીં આવ્યા છે અને તેમના માતા આવ્યા છે, જેઓ DNA સેમ્પલ માટે આપવા માટે અંદર ગયા છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વિજય રૂપાણીનો આજે આવી શકે છે DNA રિપોર્ટ. સવારે અથવા તો બપોર સુધીમાં આવી શકે છે DNA રિપોર્ટ. DNA અંગે FSL ડિરેક્ટરે આપી જાણકારી. રૂપાણીનો મૃતદેહ આજે પરિવારજનને સોંપાય તેવી શક્યતા છે. મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં યોજાશે અંતિમ યાત્રા. વિજય રૂપાણીના નિધન બાદ અંતિમ વિધિની તૈયારીઓ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના અંતિમ વિધિની તૈયારીઓ છે એ શરૂ થઈ ગઈ છે. ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના મંદિર ખાતે અંતિમ વિધિની તૈયારીઓ ચાલી રહી છે. તો મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં અંતિમ યાત્રા પણ યોજાશે અને અંતિમ યાત્રા માટે એ જે તૈયારીઓ છે એ પણ કરવામાં આવી છે. વિજય રૂપાણીનો DNA રિપોર્ટ આજે આવી શકે છે અને મૃતદેહ આજે પરિવારને સોંપાય તેવી શક્યતા છે. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. રૂપાણીના ધર્મપત્ની અને પુત્ર સાથે વિડીયો કોલથી વાતચીત કરી અને દુઃખમાં સહભાગી થયા અને પરિવારને સાંત્વના પાઠવી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઈકાલે ઘટના સ્થળની મુલાકાત માટે પણ આવ્યા હતા અને જે ઘાયલો હતા તેમને પણ મળ્યા હતા અને સાથે તેમણે વિજય રૂપાણીના જે પરિવારજનો છે તેમની સાથે વાતચીત કરી. અને હવે વાત ચોમાસાની. ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે. સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદનું એલર્ટ અપાયું છે, જેમાં 22 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારોમાં સવારે 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડશે. પવન પણ ફૂંકાઈ શકે છે. 5 જિલ્લામાં ઓરેન્જ અને 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ હતો. થોડા દિવસના વિરામ બાદ ગુજરાતમાં વરસાદની હવે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 27 જિલ્લાના 148 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 3.9 ઇંચ વરસાદ એટલે લગભગ 4 ઇંચ વરસાદ થયો. ખંભાતમાં 3.1, દસાડામાં 2.9 ઇંચ વરસાદ, રાજકોટ શહેરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો અમદાવાદના માંડલ અને નડિયાદમાં 2.4 ઇંચ વરસાદ થયો. ધોળકા અને ખેડામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો. તો ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. 1 કલાકમાં જ 4 ઇંચથી પણ વધુ વરસાદ થવાથી ચારે તરફ પાણી જોવા મળ્યું. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ થતા રાજમાર્ગો પર ગોઠણરૂપ પાણી ભરાઈ ગયું. શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ગોંડલ નગરપાલિકાની પ્રી મોન્સૂની કામગીરી પહેલા વરસાદમાં જ ખુલ્લી પડી ગઈ. ધોધમાર વરસાદને પગલે ગોંડલ રાજકોટ હાઈવે પર રસ્તાના કામોમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. ગ્રામીણ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદને લઈ ખેતરો પાણી થઈ ગયા. શહેરના આશાપુરા, લાલપુલ, ઉમવાડા, ખોડિયારનગર અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ ગયા. તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, કોટેચા સર્કલ, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જે વિસ્તારો છે ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. સાથોસાથ રૈયા ગામ ખાતે પણ ભારે વરસાદી માહોલ રહ્યો. દર વર્ષની જેમ રૈયા ગામ વિસ્તારમાં નજીવા વરસાદમાં જ આસપાસના વિસ્તારોનું પાણી જમા થતું હોવાનું સામે આવ્યું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી.
દર વર્ષે જ્યારે રાજકોટ શહેરમાં વરસાદ પડે છે તેમજ રૈયા ચોકડી, સાધુ વાસવાણી રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર સહિતના વિસ્તારોનું પાણી રૈયા ગામ તરફ આવી જાય છે અને તેના કારણે આ વિસ્તારમાં થોડા સમય માટે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જતું હોય છે અને તેના લીધે લોકોને હાલાકી પડે છે. રૈયા ગામથી પરશુરામ મંદિર તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ જતો હોય છે. તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ, 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. શહેરના નાના મોવા રોડનો વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે. એક્ટિવા રોડ પર તરતી હોય એ પ્રકારનો આ વિડીયો તમે જોઈ શકો છો. થોડા જ વરસાદમાં શહેર પાણી થઈ ગયું. ગઈકાલે આખો દિવસ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો અને ગોંડલમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને રાજકોટમાં 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેના પગલે શહેરના નાના મોવા રોડનો એક વિડીયો છે એ તમે જોઈ શકો છો. ઘોટણરૂપ પાણી છે.